વિષ્ણુભાઈ બોલો. હાલો ગાઈસ, આ ગોટા બનાવે છે ભાઈબંધો બધા ભેગા છે. તો હવે ગોટાનો પ્રોગ્રામ રાખવાનો છે. તો જેને ગોટા ખાવાઈને આવતા રહેજો. તો જય માતાજી મિત્રો, અમે તો કોથમડી વાટવા મંડી પડ્યા છે અને આજે વિષ્ણુભાઈ પાલક વાટે છે અને સુનાભાઈ હોમો કરો શું કે સુનાભાઈ કડી ધોઈ નાખો. જય બાબા રે કડી ધોવા દેજો. આ બધો સામાન પડ્યો હોય રોમાભાઈ. જય બાબા રે જય માતાજી મિત્રો. તો આજે ગોટાનો પ્રોગ્રામ કરે તો બધા મિત્રો મળીને આજે ખાવાના ગોટા ફૂલ બાકા ચીકી. જય માતાજી જય બાબા હરી. ગોટા ખાવાના આ છે. બધા અમે બેઠા હા. આ બધા બેઠા છે. પછી જેમ ગોટા બને એમ આપણે વિડીયો બનાવ્યા છે. હેલો ગાઈસ, જય રમાભાઈ જય દેવદાળી. આ છે મેઠું. અમે ગોટા બનાવે છે. આ મેઠું નાખીને તો મેઠું નાખ્યું છે. આ છે અજમો. તો અજમો નાખીએ છીએ અંદર. અજમાની પડી તોડીને અજમો નાખ્યો. ડ્રાઈવર તો બાપડો સારું કે હેડો તો રોજ આપ્યું. એ ડ્રાઈવર ને શું આ છે તેલ. આ છે ખારો. હલો ગાઈસ, મીઠું વધારે પડી ગયું છે તો ખારો આપણે માપનો નાખશે. આ છે તોણા. તો તોણા આપણે આખા નાખશે. મેથી, લહણ અને પાલક અને કોથમીર. આ ગોટાનો લોટ. હાલો ગાઈસ, અમે નાખશે મરચું, હળદર, લવિંગ ને ખારા મરી. हेलो गाइस, आज से आटो तो हम इन्हें मिक्स कर लिया हाँ. પાલક ને કોથમીર બધું મિક્સ નાખેલું અંદર. આટો ખમાણો નહીં તો બીજું કરી ચબલું. પેશન્ટ પેઠા રે આવી ગયા જોડે. ચટણી પ્લેયર આઈ એમ ચટણી જો અમે ચટણી પેકેટ લાઈને જો ચટણી પેકેટ આ બનાવો પડે સાહેબ. આ પછી બનાવજો. ગોટા બના કડી યારી જા મિલવાનો બીજી તપેલી જો હે ના બધું ધોવાય. હાથ ધોઈને જ પછી ગોટા કરવાના. આપણે બાકા ચીકી બોલાજી બોલાય આજે રાજુ થોડું માપ. જય માતાજી મિત્રો. ચાલુ કર બ્લોગ ચાલુ જ છે. જય માતાજી મિત્રો. આજ બધા ભાઈબંધો હારે અમે ગોટાનું આયોજન રાખશે તો ગોટાનું શા કરવાનું છે. મેં તમને આગળ કીધું કે અમે પ્રોગ્રામ કરો રોજ ચાર નાસ્તો, પણ એમ કે અલગ હતો નાસ્તો. આજ રાખ્યો ગોટાનો. અને તમે મેહુલભાઈ કેમેરો ઓલી બાજ કરતો બધા ભાઈબંધ બધા અરે બધા ભાઈ બન વળી તાપે રહ્યા અને ગોટા ખાવા તૈયાર જ છે. એમાં મને ગોટા ખાવાનો બહુ શોખ છે. નરેશભાઈ ને બધા છે. આ અમારા કારીગરનો ચિલ્લો લે. આ વિષ્ણુ કારીગરનો યાર. વિષ્ણુ કારીગર. વિષ્ણુ કારીગર. હા બોલો. બે શબ્દ બોલો. આ ગોટાનો પ્રોગ્રામ રાખ્યો તો બધા ભાઈબંધને કહીએ છીએ કે ખાવા હોય તો આવતા રહેજો. હા
કે પોચેક કિલો જેવા મોકલો મારા વાલા. મેઠા મેઠા પાછા ઈ મન માતાના એટલા મેઠા ને દાઢે સોટે હિયાર આ તો. આ તો 2 થી 3 મણ ખાઈ જવાનો હોય ને અમાર ભાઈ કરે ને કે હું 2 મણ જેવા જો કે હું ખાઈ જઈશ. એટલે અમાર બે ભાઈનો રેકોર્ડ છે 5 મણનો અમાર બે ભાઈનો રેકોર્ડ છે. અને બીજાનો અનુભવ તમને મન નહીં ખબર પણ પૂછી લો મેહુલભાઈ. આખા ગામમાં ટક્કર તમારી બીજાની હે વળી. અને આ કિશનભાઈ કેટલા ખાઈ જાય? 1 કિલો કિશનભાઈ ના. સુનિલભાઈ તમારે કેટલા ખાવાના? મારે 1.5 કિલો સુનિલભાઈ ના. મેહુલભાઈ તમારે? મારે તો 1 કિલો કાપી. ઓલી બાજુ લઈ લો, રિવ્યુ લઈ લો. હા એ ખાવા વાળા હે કણાય. અને અમાર નરચાને તો કહેવાનું જ નહીં નતું ભાઈ મૂડ ઉપર આધાર. ખાય તો 1 કિલો ના ખાય ને ખાય તો 5 માં ખાઈ જાય. એકલો બંકો એટલા ખાય હીરો. એની સ્માઈલ જો તમે ખાલી એની મોઢાની સ્માઈલ દેખાડો મેહુલભાઈ. અને કિશને કીધું કિશનભાઈ કે 1 કિલો હું ખાઈશ. હવે વિષ્ણુ કારીગર નું કોઈ અનુભવ? વિષ્ણુ તમે કેટલા ખાઈ જાઓ? અમારો ભાઈ 100 ગ્રામનો બહુ થઈ ગયો અંદાજ. આપણે નહીં ખાઈ શકતા ગોટા હો. કિલો તો હું ખાઈ જાઉં એકલો. કહું છું મારણ કરણનો 5 મણનો રેકોર્ડ છે ભાઈ. 5 મણ. સારું તો હવે બનાવતા રહેશે અને પછી ગોટા અંદર નાખે કડીમાં એટલે આપણે બતાવીશું. માલ દીધી મને. હવે તેલ રેડા રે મને હાથમાં થોડું થોડુંક રાખજે અંદરથી. કેટલું જોવે જા દે. એ તો વિષ્ણુ બોલશે જેટલું જોવે ઈ. ખાલી લગી રહે. વિષ્ણુભાઈ કારીગર બોલશે. બસ લે. હા છે અર્જુનભાઈ તમારું એકદમ મજા આવશે મિત્રો. બધા મિત્રો હારે બનાવો રહ્યા અને હંમેશા શિયાળાને બધા ભાઈબંધો હારે મોજ કાઢતા આવે. પ્રોગ્રામ તારે મજા આવે. અને મિત્રો તમે પ્રોગ્રામ કરતા રહેજો. તેલ ઉકળવા માટે મંડ્યું છે કિશનભાઈ એ પણ વિડીયો ઉતારે. ખાલી એકદમ અને આ આસ્તે થઈ જાય. નરેશભાઈ કોક 2 શબ્દ કઈ નાખો. આપણે કોઈ નહીં. મારા ભાઈ મત ના હોય. 2 શબ્દ કહીતા જ કરી આપણે કોઈ નહીં. કારીગર છે આ છે વિષ્ણુ કારીગર જોઈ શકો છો. વિષ્ણુભાઈ 2 શબ્દ કઈ નાખો. આ ભાઈ આ ગોટાનો ચાલુ છે. અચ્છા સુનિલભાઈ જય બાબારી ગોટા ખાવાની કિશી બ્લોગર રાહુલભાઈ જો દાદારી ઉતારવા વાળું કોણ બેઠું? આ છે મેહુલભાઈ રોમા ધણી ગ્રુપ ચેનલનો વિડીયો ચાલુ છે. વિડીયો શૂટિંગ ચાલુ જ છે. કરણ જાજી લે ચાલો લે. કરણ પણ ચાલુ. જય માતાજી મિત્રો. પહેલો ફોન ચાલુ કરીને છે જો વિષ્ણુભાઈ ચડવા માંડ્યા છે ના એ બ્લોગ બનાવે જો. વાહ વિષ્ણુ કારીગર વાહ. ભાઈ તારા તો કોઈ ગોટા વિષ્ણુ. આજ તો ખાવાની મજા આવી જાય ને વિષ્ણુભાઈ. હા પાલક ના એ પાલક પાસ પાલક ગોટા કાકા ખાલી 100 ગ્રામ ના. એક ડાયલોગ બોલજો અર્જુનભાઈ. એક ડાયલોગ બોલજો ગોટા વિશે. ગોમની એક જ ઝલક ખાઓ વિષ્ણુ કાકા ના ગોટા. ગોટા અને ગોટા. વાહ ભાઈ વાહ. એ ધૂપ કરવાનો ગોટો ઠરવા મેલો ને પછી આ જેવો ઠરી એવું ધૂપ કરવાનું છે અંદર. પાછા વિડીયો રેકોર્ડ કરવાનો. લ્યો હવે ધૂપ કરવાનું આપણે ધૂપ કરવું જરૂરી છે બધાને. એ તો આપણો રીતિ રિવાજ છે. ગોટા સડી ગયા કમ્પ્લીટ થઈ જશે એક ઝોલ. તો આપણે અને હવે કોણ તૈયાર થઈ એ ઉતાર્યો. પાલકના ગોટા ખાવાની મજા આવશે ખાવાના પાછી. ગોટા જેવા ગોટા બની ગયા છે તમે જુઓ હો. પછી જો વેલા લોટા ના ભરાવે તો સારું હે. હવે પહેલી વતરે આપણે બનાવવા નહીં. અને બધાય હવે હું કહું છું બધા જગ્યાથી મગા જય માતાજી. તો બીજા બ્લોગમાં